ગુડ આફ્ટરનૂન બધાને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે મમ્મી પૂજા કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ધ્યાના બેન અત્યારે મમ્મી હમણાં જો સુવડાવે આવ્યા. મોડું થઈ ગયું. હા એને સુડાવા ગઈ હતી ને એટલે હવે પૂજા કરું છું. હા ચોખ્ખું થાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો અત્યારે ધ્યાના એ બાટ લઈ લીધું છે, રેડી કરી દીધી છે, પણ આજે છે ને એ તોફાને ચડી ગઈ છે. તો હું એમ કહું છું ને ચાલો ચાલો તો આવતી જ નથી. ચાલો આપણે જોઈએ આનાના મુમેન્ટ્સ કેપ્ચર કરવાની બહુ જ મજા આવે. હાલો બેટા, હાલો હાલો, આવો 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 આવો, આવી 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 આવી. હાલો જા, ધ્યાન જા મમ્મા. આવો જા જા મમ્મા. નથી આવું નથી. અને જો આજે છે ને મમ્મી પાવડર લગાવતા હોય ને તો પફ બહુ છે ને સંતાડીને રાખવો પડે પાવડરનો, નકર એના હાથમાં આવી જ જાય. આજે જ આવી ગયો છે. હવે એને એમ છે કે હું એને લઈ લઈશ ને એની પાસેથી પફ લઈ લઈશ ને, એટલે મારી પાસે નથી આવું, મમ્મી પાસે જ જવું છે. હાલો ધ્યાન. જો 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 સાઈડ ફરી જાય મને જોઈને. નો 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 નો. આવું છે, આવું છે, મમ્મા કે ચાલ આવું છે. જો મોઢું તો જો કરે પણ. મમ્મા કે આપો ને, આપો ને, આપો 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 મમ્મા કે નો 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 આપો. એને મોબાઈલ જોઈ છે પણ એને પફ નથી દેવો. એને મજા આવી ગઈ છે. જો જ્યાં બેન ટી શર્ટ પહેરી લીધું છે, એને શોર્ટી પહેરી લીધી છે, અને હવે બસ તો થોડીક વારમાં મારી પાસે આવી અને સૂઈ જશે. 1-1.5 કલાક સૂશે, પછી ઉઠી જશે. હાલો હાલો હાલો. ના 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 ના, મમ્મી પાસે જ રહેવું છે. એને આવું નથી. હાલો આવું છે. જો 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 જો, ના પાડે ના પાડે. જો એને કેવું આવડે આવડે આવડે. આવું છે આવું છે હવે આવું છે. હાલો બેસી જાઓ. બે જાય મમ્મા પાસે વાતો કરો. મમ્મા પાસે વાતો કરો. હાલો નહીં નહીં, હજી આવું છે. આવું છે આવું હાલ છે. તેલ લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે. ના 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 જો છે એને મૂકો એટલે એને આવું જો 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 કેવા તોફાન કરે. એને જાવું જ નથી. એને મમ્મી યાર તોફાન કરવા છે, તોફાન કરાવે ને એટલે. હાલો હાલો લઈ લઉં છું. ચાલો ચાલો. અત્યારે વાગી ગયા છે 6 અને મસ્ત વરસાદ આવી રહ્યો છે. તમે જોવો છો અમારા ફ્લેટમાં બધા ચિલ્ડ્રન છે ને એ પ્લે કરી રહ્યા છે. બાકી જે મોટા લોકો એ અમુક અમુક છે ને એ નાહી રહ્યા છે. એકદમ ઠંડક થઈ ગઈ અત્યારે તો. અહીંયા જો ધ્યાના અને મમ્મી. ધ્યાના જો વરસાદને જોવે છે. ધ્યાના બહુ હેપી થાય છે. એને આમે ગેલેરીમાં બહુ ગમે. અહીંયાથી કાર આવ જાવ કરતી હોય. અને અત્યારે તો બધા છોકરાઓ રમે છે. જો ઓલો છોકરો જો બેસી ગયો પાણીમાં ને પ્લે કરે છે, સૂઈ ગયો. જો બધા એકદમ વરસાદની મજા માણે છે. સવારે આવ્યું હોય તો છોકરાઓને છે ને સ્કૂલ હોય ને, એટલે પછી સ્કૂલેથી ન નાવા મળે. અહીંયાથી તો જો બધા જો નાય છે ને વિડીયો ઉતારે છે. ઘણા દિવસે આવો મસ્ત વરસાદ આવ્યો. કા મમ્મી? આ સીઝનનો પેલો એમ આમ આવી ગયો 2-3 વાર, પણ આટલો સરસ નથી આવ્યો એમ. આજે વધારે છે. 5 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે. હા બરાબર છે. ધ્યાના ની મજા આવી ગઈ. ધ્યાના ભારી જાય રીમ જીમ જીમ. બાલી જાય બાલી જાય બાલી જાય બાલી જાય. વરસાદ આવે છે ને દીકરા. જો આ જે બોય છે એ કેટલો સ્મોલ છે તો એ પ્લે કરે છે. વરસાદમાં નાવા આવ્યો છે. મેં તમને બતાવ્યું એમ કે બહાર વરસાદ આવે છે અને અહીંયા મેં મસ્ત મસાલેદાર અને મીઠી ચા બનાવી છે મારા અને મમ્મી માટે. જનરલી અમે રોજ ચા પી જ છીએ, પણ આજે થોડીક વધારે મજા આવશે કારણ કે એટમોસ્ફિયર ઠંડુ થઈ ગયું છે અને ઠંડકમાં ચા પીવાની મસાલેદાર એ સ્પેશિયલી
બહુ જ મજા આવે. તો ચાલો બધા અમારી સાથે ચા પીવા. તો આજે રાતના મેનુમાં બનાવવાનો પ્લાન કર્યો છે આપણા ગુજરાતીઓના ફેવરેટ થેપલા. તો આ મીઠા થેપલાનો લોટ બાંધ્યો છે. જનરલી અમે મીઠા થેપલા બનાવતા નથી, પણ આજે વળી ખાવાનું મન થયું છે તો મીઠા થેપલા અને પ્લસ આ તો તમને ખ્યાલ જ છે તીખા થેપલા પ્લસ સૂકી ભાજી, એવો આજે પ્લાન છે. ને બાકી આપણે બીજું તો સાઈડમાં હોય જ છે, તમને ખ્યાલ જ છે. તો ચાલો ફટાફટ હું અને મમ્મી બે સાથે મળીને થેપલા બનાવી લઈને. અત્યારે ધ્યાનાને સુવડાઈ આવ્યા. કા મમ્મી? ધ્યાના સુઈ ગઈ. હા, એટલે મમ્મી કે હાલો સુઈ ગઈ છે. એટલે ત્યાં થેપલા અમે બનાવી લઈ. થેપલા હા સારું એમ. બસ ચાલો બધાય થેપલા ખાવા. થેપલા તો આપણે બધે હોય જ. કા મમ્મી? ગુજરાતીઓને ગમે ત્યાં જાય ને થેપલા તો સાથે ડબ્બો હોય જ, મમ્મીનો ડબ્બો થેપલાનો. પણ થેપલા ખાવાની મજા આવે આપણને. આપણે ગમે ત્યારે સવારે ખાવા હોય તો સવારે, નાસ્તામાં, બપોરે. પછી દહીં ને એવું તો આપણે લઈ લઈએ એમ કે મરચા રાયતા હોય તો મમ્મી મરચા, હા થેપલા ભાજી છે બધાય સાથે ચાલે ને આપણને પેટય ભરાઈ જાય. અત્યારે તો ચોમાસાની સિઝનમાં તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે બહારનું ખાવામાં એમ. એટલે એમ થાય કે આપણે ઘરનું ક્યાંય ગયા હોય ને તો ભેગું હોય ને તો મજા આવે. એટલે આપણે થેપલા તો બધે હોય સાથે, કોરો નાસ્તો હોય એટલે પછી વાંધો ન આવે આપણને. પછી અહીંયા જો કુકર મુકાઈ ગયું છે, બટેટા બાફવા મૂક્યા છે સૂકી ભાજી બનાવવા માટે, અને ધ્યાનાની ખીચડી મૂકી છે. એટલે એ ઉઠે ને તો એની ખીચડી રેડી થઈ જાય તો એમને જમવું હોય ત્યાં સુધીમાં અમારે અહીંયા લોઢી મૂકી દીધી છે. બસ જો હવે થેપલા ચાલુ કરી દઈ. તમે બધાય કમેન્ટ કરજો કે આજે તમે વરસાદ આવ્યો છો ને શું બનાવ્યું છે. અમે તો આજે થેપલાનો પ્લાન કર્યો છે. તમે બધા કહેજો શું બનાવવાનું છે. તો સૂકી ભાજી હું બનાવવા જઈ રહી છું. તમને સૂકી ભાજીની રેસીપી દઈ દઉં. એકચ્યુઅલી સૂકી ભાજી ઘણી રીતે બનાવી શકાય, બધા અલગ અલગ રીતે બનાવતા હોય, પણ અમે જે રીતે બનાવી છે ને એની રેસીપી હું તમને અત્યારે દેવા જઈ રહ્યું છું. તો મેં સૌપ્રથમ તેલ મૂકી દીધું છે. તેલમાં એડ કરી દીધું છે જીરું, જીરું નાખેલું હતું. એ પછી મેં એકદમ ઝીણા સમારેલા ટમેટાં નાખ્યા છે. અને આજે ફરાળી સૂકી ભાજી નથી એટલે મેં થોડું અમથું લસણ, મીઠું, હળદર અને ધાણા જીરું એટલું નાખ્યું છે. હજી પણ ટમેટાને એકદમ સાતવવા દેવાના છે. જેટલા ઝીણા ટમેટાં હશે ને એટલી આપણને સૂકી ભાજીમાં મજા આવશે. અધરવાઇઝ શું થશે કે ટમેટું કાચું હશે, અધરવાઇઝ મોટા પીસ હશે ને તો તમને જમવામાં આડા આવ્યા રાખીએ. એટલે એકદમ ટમેટાં સાતવી નાખ્યા છે. અને મેં થોડી, આપણે કહીએ કે આવતી જ હતી એટલી ખાંડ નાખી છે. બસ જો આ ચડી જાય ને 2 મિનિટ પછી આમાં હું મરચું પણ એડ કરી દઈશ. એટલે સાથે સાથે મરચાંનો ટેસ્ટ પણ આ બધાની સાથે ચડી જાય. તો મરચું પણ એડ થઈ ગયું છે. બસ જો હવે લાસ્ટમાં બટેટા એડ કરવાના છે બાફેલા. તો મેં અહીં બટેટા એડ કર્યા. એ પછી મેં થોડું અમથું પાણી એડ કર્યું હતું. તમે જોઈ શકો છો એકદમ મસાલો ચડી જાય ને અને સૂકી ભાજીને આપણે એકદમ ગરમ થઈ જાય ને એટલે મેં અહીંયા થોડો અમથો મસાલો એડ કર્યો છે. અમે આવી સૂકી ભાજી કાંઈ એકદમ કોરી નહીં, થોડી આમ રસબસતી હોય ને એવી. અને અહીંયા મારો ચા બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો બધા થેપલા સૂકી ભાજી જમવા માટે. તો અત્યારે વાગી ગયા છે 11:15 જેવું, અને આજે વ્લોગમાં મારે બહુ હોવાનું નહીં સવારથી, એટલે કીધું કે હાલો અત્યારે ટાઈમ મળ્યો તો કીધું વ્લોગમાં આવી જાય. બાજુમાં બેઠી છે ઈમાં. મેં તો આજે ઘણો બધો વ્લોગ સ્ટાર્ટ મેં કર્યો તો આ સૂકી ભાજીની રેસીપી આપી દીધી આપણે. બરાબર. જો અત્યારે સિંગ એન્જોય કરીએ છીએ. રાજકોટ થી લઈ આવ્યા હતા સિંગ. તો રાત્રે અમે ત્રણેય બેઠા હતા. ધ્યાના તો હમણાં એવી પેલા સુઈ ગઈ હતી ધ્યાના. તો પછી સિંગ ખાઈ છી ને એમ ઠંડુ પીધું થોડુંક. તો ઠંડુ પીધું ને બસ જો ત્રણેય વાતો કરી છી. અને હેમલ કાલના મેચની હાઈલાઇટ જોવે છે. હા, કાલે રાતના કારણ કે ઇંગ્લેન્ડનો દાવ 12 વાગ્યા પછી આવ્યો હતો તો પછી જોવાનો નહોતો. કીધું હાલો આપણે જીતા જઈ તો આપણા બોલરોએ કઈ રીતે મસ્ત વિકેટ લીધી એ આપણે જોઈ લઈ. એવું છે. ફાઇનલમાં આવી ગયા. બસ જો હવે ફાઇનલમાં શું થાય છે. આઈ હોપ કે ઇન્ડિયા જીતી જાય.
ત્યાંના ગ્લાસ લેવા જાય છે. ત્યાંના ને આપણે દેખાડ દઈ. એ સુઈ ગઈ હતી પાછી જાગી ગઈ તો પાછી શું છે અમારે અરે 12 વાગ્યા પછી અમે લોકો સિંગ ખાય છે તો એ એને એમાં જોવે છે એની નજર છે. બેન આવી ગયા છે મસ્ત સિંગના ડબ્બાનું ઢાંકણું હાથમાં લઈને રમે છે. સુઈને ઉઠી એવું જરાય લાગે ને એકદમ ફ્રેશ લાગે છે. રમતે ચડી ગઈ પાછી. અમારે ધ્યાના બેન નું ખાતું એવું ગમે ત્યાં રમતે તમે કેમ ચડી જાય. રમવું બહુ ગમે. રમત યાર છે એકદમ ઢીંગલું. રાધે 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 કો માં દેખો डांस करे ढोल मेरी डांस करे डेडी तम डेडी एनो वीडियो उतारजो हो मारो मम्मा नो नहीं लेता बस डांस करे ढोल मेरी डांस करे ढोल मेरी डांस करे डांसिंग डोल એમાં સોંગ ગાય ને ત્યાંના ડાન્સ કરવા માંડે. હમણાં કુકુ પડી જાત હર કુક ધ્યાનાબેન પાસે બહુ ઉત્સાહમાં આવી છે નાચવામાં. છે કોઈ ક્યાં ધ્યાનાબેન હજી 2-3 મિનિટ પહેલા જાય ગઈ સુઈને. डांस करे ढोल मेरी डांस करे डिंग चक 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 ધ્યાનુ અહીંયા કુકુ તાર સામે કાંઈ નહીં બી ગયું ઢાંકણું પડ્યું ને તો ત્યાં વિડિયો જોતા હતા ને આજે તો આમાંથી મમ્મી કઈક બોલતા હોય હું કઈક બોલતી હોય ને તો ઈ કેવું કરે અમારી સામું જોવે. અમે તો વિડીયોમાં હાલતું હોય. ઓમ વિડીયોમાં અમારો વોઇસ આવતો એટલે ઈ અમારો વોઇસ ઓળખે છે એટલે ઈ મમ્મીની સામું જોવે કે અત્યારે તો મમ્મી તો કઈ બોલતા નથી તો કેમ એનો અવાજ આવે છે. હું બોલતી હોય તો હું તો કઈ બોલતી નથી કેમ અવાજ આવે છે એવું કરે. પછી મમ્મી એને એમ કે ને અહીંયા પછી થોડી વાર ટીવી સામે જોવે વળી પાછું અમારી સામે જોવે કે આ લોકો તો કઈ બોલતા નથી તો એ કેમ આ લોકો જેવો જ વોઇસ આવે છે. આમ સમજવા માંડી છે આમાં ધ્યાનાબેન. છતાં પણ તોફાની ધ્યાના. ચાલ આવતા રહ્યો મમ્મા પાસે આવતા રહ્યો. ડાન્સ કરે જો ઉભા ઊભી થઈ છે મારી ઊભો હો કરો ડાન્સ કરો ત્યાં માઈક ન લેવાય માઈક ન લેવાય બેટા. એ ડેડી નું માઈક છે. નો 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 રાધે રાધે કરો ત્યાં રાધે રાધે કરો. બતાવો તો બેટા દીકો રાધે રાધે કા લે શું થયું કે અચાનક રોવા માંડી. ના લે 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 શું થયું માઈક જતું હતું તારે હે ત્યાં ને માઈક જોતું હતું મારી દીકરીને. હાલો આપણે વિડીયો થોડીક પોઝ કરીને ત્યાં માઈક દઈ દઈ. छोटी छोटी ध्यान ना छोटी छोटी આગળનો પાર્ટ માઈક ઓર્ડર લઈ લે ધ્યાના બેન નીચે રોવા ના 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 દીકો ના દીકરા લઈને બસ માઈક થોડું ઈ ડેડી ધ્યાન ના આપી દીધું બહુ બહુ માં દીકરો તું માઈક રાખ તારી પાસે બસ. ચાલો તો આપણે વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ. ના 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 લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બરોબર છે. ફોલો કરતા રહેજો. કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. નવા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ટાટા બાય બાય આવજો.